બિહારના નવનિયુક્ત સીએમ સમ્રાટ ચૌધરીને જાનથી મારી નાખવાની ધમકી અને છેક અમદાવાદના સાણંદથી ધરપકડ. સીએમ ઓફિસમાં ફોન કરીને ખળભળાટ મચાવનાર આ શખ્સને સાણંદ પોલીસે દબોચી લીધો છે. મોબાઈલ નંબરનું લોકેશન સાણંદનું મળ્યા બાદ બિહારના મુંગેર જિલ્લામાં નોંધાયેલા આ ગુનાનો તાર ગુજરાત સુધી લંબાયો હતો. સાણંદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી શેખર કૃષ્ણા યાદવ નામના આરોપીને સાણંદ કડી રોડ પરથી ઝડપી પાડ્યો છે. મૂળ બિહારનો આ શખ્સ છેલ્લા 4 મહિનાથી સાણંદમાં ટ્રક ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. ગત 15 એપ્રિલે તેણે મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે આરોપી છે એમનું નામ છે શેખર યાદવ. ઉંમર એમની 32 વર્ષ છે. હાલ એ થાર ડ્રાયપોર્ટ નિદ્રાળ ખાતે કામ કરે છે અને 3 થી 4 મહિના પહેલા બિહારથી અહીંયા સાણંદ ખાતે આવેલા હતા અને વધુ તપાસ માટે બિહાર પોલીસને સદર આરોપીને સોંપવામાં આવશે અને તપાસ ચાલુ રાખવામાં. જે પ્રાઇમા ફેસી જાણવામાં આવ્યું છે એમાં જે આરોપી છે એમને એવી કબૂલાત આપી છે કે જૂની એમની એક અરજી હતી એ સંબંધે કોલ કરવામાં આવ્યો હતો અને એમાં બોલાચાલી થઈ હતી. આરોપીની બિહારમાં મારામારીની અરજી હતી, જેમાં કાર્યવાહી ન થઈ હોવાના કારણે આરોપીએ રોષમાં આવી સીએમ ઓફિસે ફોન કરીને ધમકી આપી હતી. હાલ સાણંદ પોલીસે આરોપીને રાઉન્ડ અપ કરી આગળની કાર્યવાહી માટે બિહાર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.